આમ ઠાકોરની સેવા કરવી એ જ માતાજીના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો. ઠાકોરની સેવામાંથી મુક્ત થવું એમને માટે બહુ દુઃખદાયક બનતું, તો પણ જરૂર પડીએ તેઓ બીજા માટે સેવાનો માર્ગ મોકળો કરી આપતા. ભક્તો આવવા લાગ્યા તે અગાઉ તેઓ પોતે જ ઠાકોરના ઓરડામાં જમવાનું લઈ જતા. પણ ઠાકોર પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા ગુલાબબાના આવ્યા પછી એકવાર ઠાકોરે તેમને એ કામ કરવાનું કહ્યું. ત્યારથી માતાજી દરરોજ ગુલાબબાના હાથે જ થાળી મોકલતા થયા. અગાઉ આખા દિવસમાં ઓછામાં ઓછા એક વખત તો માતાજી ઠાકોરના દર્શન કરી શકતા, પણ આ વ્યવસ્થાને લીધે એ પણ બંધ થઈ ગયું. ગુલાબમાં ઉચ્ચ કોટીના સાધિકાને ભક્ત હતા, પણ એ પોતાની ભાવના પ્રમાણે જ ચાલતા, બીજાની ભાવના સમજી શકતા નહીં. તેથી બીજાનું ભલું કરવા જતાં ઘણીવાર અજાણે ગુરુ પણ કરી બેસતા. એક દિવસ માતાજીએ શિખામણ આપતા એમણે કહ્યું, માં, મનમોહનના માં કહેતા હતા કે શ્રી રામકૃષ્ણ તો આટલા મોટા ત્યાગી પુરુષ છે, પણ માં તો હજુ ફૂલબૂલ વગેરે ઘરેણાં પહેરે છે. આ કંઈ સારું લાગે? આ સાંસારિક બુદ્ધિની પાસે હાર માનીને માતાજીએ તે જ દિવસે 2 કંકણો સિવાય બધા જ ઘરેણાં કાઢી નાખ્યા. બીજે દિવસે યોગીનમાએ ઘણું સમજાવ્યું ત્યારે એમણે 1-2 ઘરેણાં પહેર્યા, પણ બાકીના આભૂષણો કદી ધારણ ન કર્યા. ત્યારબાદ થોડાક દિવસે જ શ્રી રામકૃષ્ણના ગળામાં કેન્સર થયું. એમની ચિંતામાં માતાજીનું મન ઘરેણાં તરફ ગયું જ નહીં. રાતના ઠાકોરને જમાડીને પછી પણ ગુલાબમાં ઘણો વખત એમની પાસે ગાળતા. કોઈક વાર તો રાતના 10 વાગ્યે નોબતખાનાની ઓરડીમાં પાછા ફરતા. આથી માતાજીને બહુ જ અગવડ પડતી, કારણ કે ત્યાં સુધી ભાતની થાળી લઈ એમને વરંડામાં બેસી રહેવું પડતું. એક દિવસ ઠાકોરે માતાજીને બોલતા સાંભળ્યા કે ખાવાનું કૂતરા બિલાડા ખાઈ જાય તો ખાવા દો, હું હવે નહીં સંભાળી શકું. માતાજીને પડતી અગવડની વાત સમજીને ઠાકોરે ગુલાબમાને આ બાબતમાં સચેત કર્યા. ના, મા તો મને બહુ જ પ્રેમ કરે છે, પોતાની દીકરીની માફક મને નામ દઈને જ બોલાવે છે. એટલે આવા સ્વભાવના ગુલાબમાને માતાજીનું દુઃખ સમજતા ને ઠાકોરને જમાડવાનું કામ પાછું તેમના હાથમાં સોંપતા લગભગ 2 મહિના વીતી ગયા. આટલા લાંબા ગાળા સુધી માતાજીએ મૂંગે મોઢે આ યાતના સહન કરી ને દૂરથી જ દર્શન કરી સંતોષ માન્યો.